હાલ નવરાત્રી ચાલી રહી છે, તેમાં પણ મોડી રાત સુધી રખડેલ રોમિયો પર બાજ નજર રાખવા એક ટીમ બનાવી ગરબે ગુમના લુખ્ખા તત્વો પર બાજ નજર રાખી રહ્યા છે. રાજ્યમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે, તેવા સમયે રાત્રિના સમયે ગરબામાં મહિલા સહિત પુરુષો ઉપરાંત યુવાનો પણ ગરબાને તાલે ઘૂમતા હોય છે. આવા સમયે પોલીસ સામે ગરબે ઘૂમતી મહિલાઓની સુરક્ષાનો સવાલ હોય છે અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મહત્વની બની રહી છે. ત્યારે ખેબ્રહ્મા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારીઓની સિવિલ ડ્રેસમાં તથા અન્ય સ્ટાફ સિવિલ ડ્રેસમાં નવરાત્રી દરમિયાન ગરબા રમે છે અને રોમિયોગીરી કરતા અને છેડતી કરવાની પેરવી કરતા તત્વો ઉપર ખાનગી ડ્રેસમાં ગરબા રમતી મહિલા પોલીસ બાજ નજર રાખે છે અને કોઈ શંકાસ્પદ જણાય તો તેને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે અને મહિલાઓની સુરક્ષા પૂરી પાડવામાં મદદગારી ખેબ્રહ્મા પોલીસ કટિબદ્ધ છે. માટે આવા તત્વો હવે સાવધાન થઈ જાય, નહીં તો પોલીસની નજરથી છટકી નહીં શકો તેવું પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પટિયારીયાએ જણાવ્યું હતું. ભરત ચૌહાણ સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ખેબ્રહ્મા. પ્રાંતિજનગરમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી અતિ દબદબાભેર થઈ રહી છે. પ્રાંતિજનગરમાં હાઈવે 3 રસ્તા નજીકથી યોગેશ્વર સોસાયટી અને એપ્રોચ રોડ ઉપર આવેલ ગજાનંદ તેમજ ગોપીનાથ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવના 5મા નોરતે ઉત્સવ પ્રેમી ભાઈઓ બહેનો ગરબે ઘૂમી રહેલ નજરે પડતા હતા. આ ત્રણેય સોસાયટીઓમાં સુખી અને સમૃદ્ધ લોકોની સારી એવી વસ્તી વસે છે અને દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી તેમજ ઉત્સાહપૂર્વક કરતા હોય છે. નવલી નવરાત્રી મહોત્સવની ઉજવણી પ્રાંતિજમાં ઠેર ઠેર થાય છે અને ખાસ કરીને સોસાયટીઓમાં રહેતા ઉત્સવ પ્રેમી લોકો નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં ખૂબ જ રસ ધરાવે છે. દરરોજ રાત્રે નિયત સમયે આરતી અને પૂજા અર્ચના બાદ મહિલાઓ માતાજીના ગરબા ગાઈને ધન્યતા અનુભવે છે. હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રી મહોત્સવનું ખૂબ જ મહત્વ છે. મા જગદંબાની પૂજા અર્ચના અને અનુષ્ઠાન કરીને ધર્મપ્રિય લોકો પુણ્યનું ભાથું બાંધે છે. જગતજનની મા અંબામાં અકૂટ શ્રદ્ધા ધરાવતા લોકો આ 9 દિવસ દરમિયાન ઉપવાસ અને એકટાણા કરીને માતાજીને ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે. નવરાત્રી મહોત્સવની ઉજવણી સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. અમદાવાદ, વડોદરા અને સુરત તેમજ રાજકોટ જેવા મહાનગરોમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી ખૂબ જ અનોખી રીતે કરવામાં આવે છે. પ્રાંતિજ શહેરના લોકો પણ નવરાત્રી મહોત્સવનો આનંદ માણી રહ્યા છે. રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. મોડાસાના આનંદપુરા કંપામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મહિલા પરિષદ અરવલ્લી દ્વારા કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસાના આનંદપુરા કંપામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મહિલા પરિષદ અરવલ્લી દ્વારા કન્યા પૂજન તથા શસ્ત્ર પૂજન આનંદપુરા કંપા ગામના વડીલો, યુવાનો તેમજ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કન્યા તિલક કુમકુમથી પૂજન કરી દાન પેટી આપી દીકરીના આશીર્વાદ સન્માન કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમને કાંતાબેન પટેલ, કનુભાઈ પટેલ, પ્રિયંક પોકાર તથા આનંદ યુવક મંડળના યુવા મિત્રોના સહયોગથી સફળ રહ્યો હતો. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પાલ દઢવાવ ખાતે વીરાંજલિ વન અને શહીદ વન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અત્યાર સુધીની 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જન જનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે.
આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલ્પમાં રહીને વિવિધ લક્ષી કાર્યક્રમો રાજ્યભરમાં યોજાશે, જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોનું સુશોભન અને લાઇટિંગ કરવામાં આવ્યું છે. જનભાગીદારીથી યોજના વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકાના પાલદડવાવ ખાતે વીરાંજલી વન અને શહીદ વનને આકર્ષક રંગબેરંગી નયનરમ્ય લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. આદિવાસી સ્મારક વીરાંજલી વન અને શહીદ વનને મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવતા આ નજરો જોઈ આસપાસના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, વિજયનગર. ઈડર અંધજન મંડળના વિદ્યાર્થીઓને લઈને જતી ઇકો ગાડી સાબરવાડ ભવાનગઢ વચ્ચે પલટી મારતા વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈડર અંધજન મંડળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કરી પોતાના ઇકો ગાડીમાં ઘરે જતા અકસ્માત નડ્યો હતો. ઈડરના સાબરવાડ ભાવાનગઢ વચ્ચેના ગરનાળામાં ઇકો કાર પલટી જતા બાળકોને ઈજાઓ પહોંચી હતી. ઈડરના અંધજન મંડળના બાળકોને લઈ જતી ઇકો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઈડરના સાંભલવાડ ભવાનગઢ વચ્ચે ઇકો ગાડી પલટી મારી જતા 13 જેટલા બાળકો ઇકોમાં સવાર હતા, જેમાં 7 બાળકોને નાની મોટી ઈજાઓ. એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા ઈડર બાદ હિંમતનગર ખસેડાયો હતો. અકસ્માતનો ભોગ બનેલા બાળકો ઈડરની અંધજન મંડળની શાળામાંથી પરત આવતા હતા. અકસ્માતની જાણ થતા બાળકો, વાલીઓ અને આજુબાજુના સ્થાનિકો રહીશો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે ઈડર પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. ઈડર તાલુકા વિસ્તારમાં આવનાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેમાં ઘણા પરિવારોએ પોતાના વહાલા સોયા સ્વજનો ગુમાવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા બેફામ વાહન ચાલકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, ઈડર.